નમસ્કાર, મારું નામ હેતલ ગુજરાતી. આજે આપણે બનાવી રહ્યા છીએ જુવારની રોટલી. સૌપ્રથમ તો આપણે એ જાણી લઈએ કે જુવાર આપણે આ ઋતુમાં શેના માટે ખાઈએ છીએ. થોડું ઠંડીનું પ્રમાણ, થોડું ગરમીનું પ્રમાણ, એના લીધે આપણે ઘણીવાર ખાવામાં પણ પચવામાં પણ અઘરું પડતું હોય છે બધું. તો આ જુવાર એવી વસ્તુ છે જે આપણે ખાશું તો આપણા પેટ માટે ઘણું સારું રહેશે અને જુવાર આપણે જલ્દી પચાવી પણ શકીએ છીએ. દરરોજ આપણે ઘઉંના લોટની રોટલી તો ખાતા જ હોઈએ છીએ, પણ ક્યારેક આપણે એ પચવામાં પણ અઘરું પડતું હોય છે. પણ એના આપણે ઓપ્શનમાં જુવારની રોટલી ખાઈ શકીએ છીએ, જે ગ્લુટેન ફ્રી છે અને ડાયટમાં પણ ઉપયોગી છે. જુવારની રોટલી પચવામાં પણ સરળ છે અને ખાવામાં પણ સરળ છે. એકદમ રૂ જેવી સોફ્ટ બને છે. જુવારની રોટલી બનાવવા માટે આપણે જોઈશે જુવારનો લોટ, સિંધવ નમક, ઘી અને પાણી. જુવારની રોટલી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં પાણી ગરમ કરી લેશું. જે માત્રામાં આપણે લોટ લીધું છે એટલી જ માત્રામાં પાણી જોઈશે. અત્યારે આપણે 1 વાટકી લોટની લીધી છે, એટલી જ વાટકી આપણે પાણીને લઈશું, એને ગરમ કરશું. પાણીમાં હવે આપણે સ્વાદ અનુસાર સિંધવ નમક લઈશું. આ સિવાય આપણે જે ફ્લેવરની રોટલી ખાવી હોય એ ફ્લેવર આપણે એડ કરી શકીએ છીએ. જીરો પણ એડ કરી શકીએ છીએ, ખાલી મરી પણ એડ કરી શકીએ છીએ, અને કોઈ વેજીટેબલ મીન્સ ભાજી નાખવી હોય તો આપણે પાલકની ભાજી, મેથી ભાજી એ પણ નાખી શકીએ છીએ. પાણી થોડું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં લોટ નાખીશું. હવે આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. એટલે આપણો આ મિક્સ કરી લેશું એટલે ખીચા જેવું લોટ બંધાઈ જશે. હવે આપણો આ ખીચા જેવું લોટ બંધાઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી અને એને 2 થી 5 મિનિટ ઢાંકીને રાખી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ થોડો ઠંડો થઈ ગયો છે. હવે આપણે સહેજ ઘી નાખી અને તેને એકદમ વ્યવસ્થિત મસળી લઈશું. વણવા સમયે એ તૂટે નહીં એના માટે આપણે જ્યારે પાણી ગરમ કરીએ છીએ એમાં ઘી નથી નાખતા, અને આપણે જ્યારે મસળીએ છીએ ત્યારે એક સરખું ઘી નાખી અને પ્રોપર મસળી લઈએ છીએ. હવે આપણે નાના લોયા બનાવી અને તેને ધીમે ધીમે વળી લઈશું. તમે જોઈ રહ્યા છો, જેમ આપણે ઘઉંની રોટલી વણીએ છીએ એટલી જ સ્મૂથ આ પણ વણી શકીએ છીએ. આપણી લોટી ગરમ થઈ ગઈ છે અને આપણે શેકવા મૂકશું. તો તૈયાર છે આપણી જુવારની રોટલી, જે પચવામાં સરળ, એવી જ રીતે નાનાથી મોટા દરેક વ્યક્તિ ખાઈ શકે એટલી સરસ એવી જુવારની રોટલી, જે આપણે કોઈ પણ શાક સાથે, કોઈ પણ અથાણા સાથે, જેને જે રીતે ખાવી હોય તે ખાઈ શકે છે.